ગત રાત્રે સૈયદપુરામાં ગણેશ પંડાલ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને પગલે વાતાવરણ તંગદિલીભર્યું બની ગયું હતું। જો કે ગુજરાત પોલીસે સમગ્ર મામલે કડક પગલાં લઈને 20 જેટલા લોકોને મોડી રાત્રે દબોચી લીધા હતા। સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાગરિકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી। સાથે જ સૂર્યોદય પહેલા પથ્થરબાજોને દબોચી લેવાનો વાયદો પણ કર્યો હતો। ત્યારે પોલીસે મોડી રાત્રે જ પથ્થરબાજોને પકડ્યા હતા અને સરભરા કરી હતી। દ્રશ્ય બતાવવાનો સીધો પ્રયાસ કરીશ કે લોકો સાથે સમગ્ર સુરત શહેરની પોલીસ ખડકી દેવામાં આવી છે। લોકો હજુ પણ સમજતા નથી। જે દ્રશ્યો જોઈ શકાય છે, લોકોને પોલીસ સમજાવવાનો પ્રયાસ કરે છે, સમાજના આગેવાનો સમજાવવાનો પ્રયાસ કરે છે, મંત્રીથી લઈને ધારાસભ્ય અહીંયા પહોંચ્યા છે, પણ લોકો સમજવા તૈયાર નથી। કારણ કે મેં પહેલાં જ કીધું એમ અહીંયા બંને કોમ્યુનિટીના લોકો રહે છે અને ગણપતિ ભગવાનનો જે આસ્થાનો વિષય છે, આસ્થાને લઈને હંગામો થયો છે। જોકે પહેલાં કહી શકાય કે આજથી 15 વર્ષ પહેલાં ગણપતિનો તહેવાર હોય એના વિસ્તારમાં છમકલા ના થાય તેવું બનતું નહોતું। ફરી વર્ષો બાદ જે રીતના છમકલા બન્યા, અધિકારીઓ સમજાવવાનો પ્રયાસ કરે, શું પોલીસ કમિશનર અહીંયા પહોંચી ચૂક્યા છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ લોકો સમજવા તૈયાર નથી। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારની અહીંયા ઘટના છે, જ્યાં જુઓ ત્યાં પોલીસ માત્ર પોલીસ છે કે સમગ્ર શહેરની પોલીસને ખડકી દેવામાં આવી છે, ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો દ્વારા અહીંયા તોડફોડ કરવામાં આવી છે। માત્ર આ તો સૈયદપુરા 4 રસ્તા છે, અંદરની ગલીઓમાં જાઓ ત્યાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે લોકો કેટલા બેકાબૂ હતા અને કઈ પ્રકારે લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો। અહીંયા પાર્ક કરેલી રિક્ષાઓ હોય, લારીઓ હોય, તમામ વસ્તુમાં તોડફોડ કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ, સુરત પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર સહિત શહેરના તમામ પોલીસ સ્ટેશનની બ્રાન્ચોના અધિકારીઓ, પોલીસ સ્ટેશનના અધિકારીઓ, એટલે કે સમગ્ર શહેરની પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે। છેલ્લા 2 કલાકથી આ વિસ્તારના લોકોએ સમગ્ર વિસ્તાર માથે લીધો છે, વાત સમજવા તૈયાર નથી। અગ્રણીઓ સમજાવી રહ્યા છે, પોલીસ સમજાવી રહી છે, ખુદ પોલીસ કમિશનર આવ્યા છે અને આ મામલે પગલાં ભરવાની વાત કરી છે, ત્યારે કહી શકાય લોકો હજુ પણ સમજવા તૈયાર નથી। દ્રશ્ય જોઈ શકો છો, ચારે તરફ અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારનો આ ઘટના જે પોલીસ આવ્યા બાદ પણ કહી શકાય કે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય અંદરની ગલીના બતાવવાનો પ્રયાસ કરે કે અંદરની ગલી છે કે ત્યાં આગળ પણ આ જ રીતે લોકોની ભીડ બેકાબૂ છે। હું બતાવવાનું કહીશ કે અંદર જે રોડ છે કે જ્યાં પથ્થરમારો થયો હતો, અહીંથી 500 મીટર દૂર પથ્થરમારો થયો હતો, ત્યાં પણ પોલીસ ખડકી દેવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં માત્ર નુકસાની દેખાઈ રહી છે, એટલે કે લોકોની ભીડ એટલી ભટકેલી છે, લોકોની ગાડીઓમાં નુકસાન કરવામાં આવ્યું છે। જે રીતે પોલીસે અહીંયા લોકોને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો તો લોકો સમજવા તૈયાર નહોતા। મુખ્ય જે 4 રસ્તા છે હજુ પણ લોકો હંગામો કરી રહ્યા છે અને જ્યાં દેખાય છે પોલીસની ગાડીઓની લાઈટ, એક ગલીમાં પથ્થરમારો જે તો શરૂઆત ત્યાંથી થઈ હતી અને મામલો 4 રસ્તા પર પહોંચ્યો છે। તમામ નેતા, તમામ ધારાસભ્ય, અગ્રણીઓ છે, બંને સમાજના અગ્રણીઓ છે, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ આવ્યા, પણ લોકો સમજવાનું નામ નથી લેતા। માત્ર એક જ માંગ કરી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં નુકસાની દેખાઈ રહી છે, રસ્તા પર પથ્થરો દેખાઈ રહ્યા છે અને જે પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો છે, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, જેને લઈને ચોક્કસ કહી શકાય કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી અને પથ્થરની સાઇઝ જોઈ શકાય છે કે લોકોનો આક્રોશ કેટલો હતો। બિલકુલ જે પ્રકારની આ ઘટના છે, ચોક્કસ ઘટનાને લઈને વાતાવરણ સમગ્ર વિસ્તારનું તંગ બન્યું છે અને લોકોને જેમ જેમ ખબર પડી છે કે ગણપતિના મંડપ ઉપર પથ્થરમારો છે, એટલે કે શહેરના અલગ અલગ ગણપતિના આયોજકો પણ અહીંયા પહોંચ્યા છે, એટલે કે બંને કોમ્યુનિટીના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને હવે તમાશો મોટો થઈ ગયો છે। તમે જોઈ શકો છો પોલીસ ટીયર ગેસના સેલ લઈને અંદર જઈ રહી છે। થોડીક વાર પહેલાં ટીયર ગેસ ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અંદરના વિસ્તારોમાં ફરી રહ્યા છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મુખ્ય 4 માર્ગથી અંદર જઈએ કે જ્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે। હું અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે ત્યાં હજુ પણ લોકોમાં ગુસ્સો ફૂટેલો છે, લોકો સમજવા તૈયાર નથી અને જે પ્રકારે લોકોનો આક્રોશ છે, હવે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। બંને કોમ્યુનિટીના લોકો અહીંયા આમને સામને આવી ગયા છે। પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે અને જે પ્રકારે કહી શકાય પોલીસ કમિશનર આ તમામ સૈયદપુરા સુરતનો જૂનો વિસ્તાર છે, સિટી વિસ્તાર છે। સૈયદપુરામાં પથ્થરમારાની ઘટનામાં હવે પબ્લિક સાથે અધિકારીઓને વાગ્યું છે। સુરતના ઉમરા અને અઠવા વિસ્તારના ડીસીપી વિજયસિંહ ગુજ્જર બંદોબસ્તમાં પહોંચ્યા છે અને તેમના પર પણ પથ્થરમારો કરતા તેમના શર્ટ ઉપર પણ લોહી દેખાઈ રહ્યું છે, એટલે કે અહીંયા લોકો બેકાબૂ બન્યા છે। પોલીસ કમિશનર પહોંચ્યા છે, હેલ્મેટ સાથે પહોંચ્યા છે અને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક બાજુ પબ્લિક બેકાબૂ છે કે જ્યાં પથ્થરમારો થયો હતો ત્યારે
ચોક્કસ કહી શકાય લોકોને સમજાવવાનો પ્રયાસ છે. તો બીજી બાજુ દુનિયાભરના પથ્થર રોડ પર પડેલા જોવા મળી રહ્યા છે અને સતત પોલીસની ગાડીઓના વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. હજુ પણ અમે ઊભા છે બિલ્ડિંગના ઉપરના ભાગમાંથી કેટલાક યુવાનો દ્વારા પથ્થર મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 2 થી 3 પથ્થર મારવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આખા વિસ્તારનું કોર્ડન કરીને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને જે લોકો મળશે તેના પર કડક કાર્યવાહી કરવાની સૂચના સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપી છે. મામલો ધીરે ધીરે શાંત થઈ રહ્યો હતો, પણ કેટલાક અસામાજિક તત્વો આ વિસ્તારમાં હજુ પણ જે કાકડી ચાળો કરી રહ્યા છે, વાતાવરણને તંગ કરી રહ્યા છે, પથ્થર મારી રહ્યા છે, તેને લઈને ચોક્કસ પોલીસ હવે કડકમાં કડક કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે સામાન્ય બાબતને લઈને મામલો બિચકાયો છે. મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ ગણપતિના મંડપ પર પથ્થર મારતા મામલો બિચકાયો છે. સામાન્ય પથ્થરબાજીથી શરૂ થયેલો મામલો ધીરે ધીરે બિચકાયો છે. કેમેરામેનને કહીશ એની પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે જગ્યા છે જ્યાં પથ્થરમારો થયો તો હજુ પણ રોડ પર પથ્થર પડેલા છે અને આ જગ્યા પર હજુ પણ બિલ્ડિંગના ઉપરના ભાગમાંથી પથ્થર મારવામાં આવી રહ્યા છે. જે ગલીના ગણપતિના મંડપ પર પથ્થરમારો થયો તો ત્યાં આગળ પણ લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કેટલી મોટી સાઈઝના પથ્થરો છે અને આ પથ્થરો પબ્લિકને તો વાગ્યા છે, સાથે સાથે પબ્લિકને શાંત કરવા આવેલા અધિકારીઓને પણ પથ્થર વાગ્યા છે. વિજયસિંહ ગુજ્જર નામના ડીસીપી છે તેમને પણ પથ્થર વાગ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ હજુ બી આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. અહીંયા હજુ પણ પથ્થર મારવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારી ઊભા છે, અધિકારીને પથ્થર વાગ્યા છે. તેમનો શર્ટ આખો લોહીથી લથબથ થઈ ચૂક્યો છે. લોકો સમજવા તૈયાર નથી. અધિકારી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ કહી શકાય કે લોકો સમજવા તૈયાર નથી, કારણ કે મામલો જે હદે બિચકાયો છે, પથ્થર મારો થયો છે, પોલીસની હાજરીમાં પથ્થર મારવામાં આવ્યા છે. ચોક્કસ હજુ પણ રહીને જ્યારે પથ્થર મારવામાં આવવાના છે ત્યારે ચોક્કસ લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ખુદ પોલીસ કમિશનર અહીંયા પહોંચ્યા છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરે છે. હું ફરી પણ દ્રશ્ય બતાવીશ કે જે જગ્યા પર પથ્થરમારો થયો અને અહીંથી 500 મીટર દૂર જે પોલીસની ગાડીઓ દેખાય છે, લાઇટો દેખાય છે, ત્યાં આગળ મામલો વધુ બિચકાઈ રહ્યો છે. એટલે કે 500 મીટર આગળ પહોંચીને રસ્તો પર 4 રસ્તા ઉપર મામલો બિચકાયો છે. ખુદ પોલીસ કમિશનર પોતાના કર્મચારીઓ સાથે આખા વિસ્તારનું પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે લોકો આમાં હશે તેમના ઉપર કડક કાર્યવાહી કરવાની આ તમામ વાત પોલીસ કમિશનરે કરી છે, તમામ નેતાઓ કરી છે. સુરતના 2 મંત્રી મુકેશ પટેલ ઓલપાડના અને કામરેજના પ્રફુલ પાનસેરિયા કે જે શિક્ષણ મંત્રી છે તેઓએ પણ આ વાતને વખોડ્યા બાદ તેમને લઈને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. પણ લોકો સમજવા તૈયાર નથી, કારણ કે ભગવાન વિઘ્નહર્તા ભગવાન ગણેશનો તહેવાર છે, લોકોની આસ્થાનો તહેવાર છે અને જ્યારે આસ્થાના તહેવારમાં આ રીતે કેટલાક અસામાજિક તત્વોએ કાકડી ચારો કર્યો છે, મંડપ ઉપર પથ્થર માર્યા છે, તેને લઈને મામલો બિચકાયો છે. જ્યાં જુઓ ત્યાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, જ્યાં જુઓ ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે. એટલે કે આખો રામપુરા અને સૈયદપુરા વિસ્તાર છે કે જ્યાં પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. સુરત શહેરની તમામ પોલીસને અત્યારે અહીંયા ખડકી દેવામાં આવી છે અને જેમ જેમ ખબર પડી રહી છે શહેરમાં કે હિન્દુ ભગવાનનો જે તહેવાર છે, ભગવાન ગણેશના તહેવારના મંડપ ઉપર પથ્થર મારવામાં આવ્યા છે, તેને લઈને ચોક્કસ કહી શકાય કે અલગ અલગ મંડળોવાળા પહોંચી રહ્યા છે. પોલીસ દ્વારા સતત સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર ખુદ પગપાળા ટીમો સાથે ગલીએ ગલીએ ફરી રહ્યા છે અને લોકોને શાંત રહેવાની અપીલ કરી રહ્યા છે, પણ લોકો સમજવા તૈયાર નથી. પોલીસ દ્વારા સતત લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે જગ્યા પર પથ્થરમારો કર્યો તે અને મુખ્ય રોડ છે કે ત્યાં આગળ પણ લોકો બેકાબૂ બન્યા છે. આખા શહેરની પોલીસ અત્યારે માત્ર શાંતિની અપીલ કરી રહી છે, લોકોને શાંત કરવાનું કહી રહી છે, પણ કહી શકાય કે આ એ બિલ્ડિંગ છે કે ત્યાંથી રહીને પથ્થર આવી રહ્યા છે. છેલ્લા 2 કલાકથી આ માથાકૂટ ચાલી રહી છે, તે વચ્ચે બિલ્ડિંગ ઉપરથી સતત પથ્થર મારવામાં આવી રહ્યા છે. એટલે કે મામલો શાંત થતાની સાથે ફરી એક વખત કેટલાક અસામાજિક તત્વો મામલાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જ પ્રકારે ડીસીપી વિજયસિંહ ગુજ્જરને પથ્થર વાગ્યો છે અને તેઓ પણ કહી શકાય છે, દ્રશ્ય જોઈ શકાય છે કે આ બાજુ જમણી બાજુથી પથ્થર મારી ડાબી બાજુ મારવામાં આવી રહ્યું છે, કારણ કે ડાબી બાજુ લોકો ઊભેલા છે. જે અધિકારી, જો ફરી એકવાર ભરત કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે અધિકારીને વાગેલું છે, તેમનો આખો શોટ લોહીવાલો થઈ ચૂક્યો છે. તે છતાં એક પણ કર્મચારી, એક પણ અધિકારી જગ્યા છોડવા તૈયાર નથી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મામલો શાંત કરે અને કોઈ પણ વ્યક્તિ હશે આ સમગ્ર ઘટનામાં તેને છોડવામાં નહીં આવે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ટીયર ગેસના સેલ સાથે પહોંચી છે અને લોકો નહીં સમજે તો ચોક્કસ પોલીસે હવે હળકો બળ પ્રયોગ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે છેલ્લા 2 કલાકથી પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ લોકો સમજવા તૈયાર નથી. માત્ર એક જ વાત કરે છે અને જે રીતની આ વાત છે તેને લઈને લોકો વધુ આક્રોશમાં આવી રહ્યા છે. જે પ્રકારની આ ઘટના છે, ચોક્કસ આખો વિસ્તાર છે અને આખા વિસ્તારમાં આ પ્રકારની વાત છે. અધિકારીઓ દ્વારા હવે સૂચના આપવામાં આવે છે કે ઉપરના ભાગમાંથી પથ્થર મારવામાં આવે છે તો તાત્કાલિક એવા યુવકોને ઝડપી પાડવામાં આવે.
સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે અને જે પ્રકારની વાત છે ત્યારે લોકો પોલીસ અધિકારીઓ છે કે જે બિલ્ડિંગ પરથી અત્યારે બી પથ્થર આવી રહ્યા છે ત્યારે તેમને પકડવા માટે એક ટીમ રવાના થઈ છે અને જલ્દી આ લોકોને પકડી પાડે તે પ્રકારની તૈયારી કરવામાં આવી છે કારણ કે જે પ્રકારે સતત ઉપરથી પથ્થર આવી રહ્યા છે કારણ કે આગળ જવું અમારા માટે હિતાવક નથી કારણ કે મોટી સાઈઝના પથ્થરો આવી રહ્યા છે અને જો અમારા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને વાંચવા અમને વાગશે તો અમે જે ઘટના છે તે ઘટના લોકો સુધી ના પહોંચાડી શકીએ એટલે અમે મુખ્ય માર્ગ ઉપર જ ફરી રહ્યા છીએ અને કહી શકાય પોલીસ કમિશનર હવે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે અને બિલકુલ પોલીસ કમિશનર ફરી એકવાર 4 રસ્તા પર લોકોને સમજાવવા પહોંચ્યા છે ત્યારે પોલીસ કમિશનર પાસે પહોંચી આપણે સમગ્ર ઘટના જાણવાનો પ્રયાસ કરીશું કારણ કે જે રોડ છે એ રોડ પર રહીને પથ્થર આવી રહ્યા છે ગમે ત્યારે પથ્થર વાગે તેવી પરિસ્થિતિ છે કારણ કે લોકો બિલ્ડિંગ ઉપરથી પથ્થરમારો કરી રહ્યા છે જોકે પોલીસ દ્વારા હવે બિલ્ડિંગોની અંદર જઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પ્રકારે કહી શકાય ચોક્કસપણે જે પ્રકારે પથ્થરો આવી રહ્યા છે હજુ પણ કેટલાક યુવકો કાકડી ચાળો કરી રહ્યા છે અને ચોક્કસ સુરત પોલીસે નક્કી કર્યું છે કે જ્યારે શહેરમાં ધાર્મિક માહોલ હોય અને આ પ્રકારનો કાકડી ચાળો કર્યો છે તેને સેવી લેવામાં નહીં આવે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે ફરી એક વખત અમે પંપિંગ 4 રસ્તા પર પહોંચ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પોલીસને સમજાવી રહી છે પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અને જે પ્રકારે કહી શકાય કે પોલીસ દ્વારા લોકોને સમજાવવા છતાં લોકો અહીંથી હટવા તૈયાર નથી માત્ર આરોપીને લાવો ધાર્મિક લાગણી દુભાઈ છે એને લઈને હંગામો કરી રહ્યા છે સમગ્ર શહેરની પોલીસ પહોંચી છે ત્યારે જે જગ્યા પર પથ્થરમારો છે તે આજુબાજુની બિલ્ડિંગો પર ચડેલા લોકોને દૂર કરવાનું કામ હવે પોલીસે શરૂ કર્યું છે ફરી એક વખત દ્રશ્ય બતાવીશ કે જે જગ્યા પર પથ્થરમારો થયો ને ત્યાંથી જે 4 રસ્તા છે 4 રસ્તા પર પહોંચ્યા હતા અને 4 રસ્તા પર પહોંચ્યા હતા બિલકુલ જોઈન્ટ સીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરી સર કિસ तरह की परिस्थिति है अभी वो सीपी साहब से બિલકુલ અધિકારીઓ અત્યારે માત્ર કામગીરીમાં લાગેલા છે કારણ કે લોકો સમજતા નથી વાતાવરણ જ્યારે ઢોરાયું છે ત્યારે ચોક્કસ વાતાવરણ શાંત થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારની આ ઘટના છે ચોક્કસ કહી શકાય કે શહેરમાં શાંતિથી ભગવાન ગણેશનો કાર્યક્રમ ચાલી રહ્યા હતા પંડાળો પર આરતી ચાલી રહી હતી ને જે પ્રકારનો કાકડીચારો થયો છે તેને લઈને ચોક્કસપણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે હજુ પણ લોકો સમજવા તૈયાર નથી કારણ કે હિન્દુ સંગઠનોનું માનવું છે કે વિઘ્નહર્તા ભગવાન ગણેશ કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશનું નામ લેવામાં આવે છે અને ભગવાન ગણેશનું જ્યારે ધાર્મિક કાર્યક્રમ ચાલતો હોય અને આ પ્રકારનો કાકડીચારો કહી શકાય કે ચલવી લેવામાં નહીં આવે જેને લઈને ચોક્કસ લોકોમાં આક્રોશ એટલી હદે છે કે લોકોએ ગાડીઓમાં તોડફોડ કરી છે અને જે પ્રકારની આ ઘટના છે તેને લઈને લોકો હજુ પણ આક્રોશમાં શાંત થવા તૈયાર નથી આખા શહેરની પોલીસ ખડકી દેવામાં આવી છે અને આ એ જ ગલી છે કે આ ગલીની અંદર હજુ પણ બિલ્ડિંગો ઉપરથી પથ્થરો આવી રહ્યા છે અને પોલીસ બિલ્ડિંગે ફરી પથ્થરમારોને પકડી રહી છે એટલે કે શહેરમાં શાંતિથી જ્યારે ભગવાન ગણેશની સ્થાપનાનો બીજો દિવસ હતો લોકો કહી શકાય કે દર્શન કરવા પહોંચી રહ્યા હતા ગણપતિ મંડપ પર આરતી કરવા પહોંચી રહ્યા હતા ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને ચોક્કસપણે લોકોમાં મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે બિલકુલ કતારગામ વિસ્તારમાં 5 થી 6 ગાડીમાં જે રીતે આગ લગાડવામાં આવી છે ગાડીઓમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે અને જે પ્રકારે અમે જ્યારે આવતા હતા ત્યારે અમારા પર સ્થાનિક યુવાનો મોઢા પર રૂમાલ બાંધીને પહોંચ્યા હતા અમારા પર પથ્થરમારો કરવામાં અમારા પર સોનાની બોટલો મારવામાં આવી અમે જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા કારણ કે જે ઘટના પર માથાકૂટ થઈ હતી ત્યાંથી આગ લાગેલો વિસ્તાર 700 મીટર એટલે કે અમે અહીંયા પહોંચી રહ્યા હતા એ દરમિયાન જ અમારા પર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો એટલે કે ચોક્કસ પોલીસ મામલો શાંત પાડવાની પ્રયાસ કરી રહી છે પણ કેટલાક અસામાજિક તત્વો છે તે આ મામલો શાંત પડવા દેતા નથી અને સતત મામલો દોરાઈ જે પ્રકારનો પ્રયાસ કર્યો ભરત આ બાજુ આવીને વિઝ્યુઅલ બતાવવાનો પ્રયાસ કરે કારણ કે જે રીતે અમે જીવ બચાવીને દોડ્યા છે અમારો શ્વાસ ફૂલી રહ્યો છે અમારાથી બોલાતું નથી કારણ કે જે પ્રકારની આ ઘટના હતી 5 ગાડીને આગ લગાડવામાં આવી હતી 5 ગાડીમાં બ્લાસ્ટ થઈ રહ્યા હતા પોલીસ જઈ રહી છે અમે એ દ્રશ્ય એ જગ્યા પર આગળ વધી રહ્યા છે કારણ કે જે જગ્યા પરથી પથ્થરમારો કરવામાં આવેલો તો પોલીસે ચારે તરફથી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે સમગ્ર શહેરની પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે કહી શકાય પોલીસ કમિશનર જોઈન્ટ કમિશનર તમામ ક્રાઇમ બ્રાન્ચ હોય પીસીબી હોય એસઓજી હોય તમામ શહેરના 37 પોલીસ સ્ટેશનના જવાનો અધિકારીઓને ખડકી દેવામાં આવે છે તે છતાં પણ
સ્થિતિ કંટ્રોલમાં નથી આવતી અને જે પ્રકારે કહી શકાય કે આ વિસ્તાર છે ને આ વિસ્તારમાં જે પ્રકારે યુવાનો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે, જ્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો તો ત્યાં પોલીસની ગાડીઓ પહોંચી ચૂકી છે અને તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ આ એ જ ગલી છે કે જ્યાંથી અમારા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો તો કાચની બોટલો મારવામાં આવી હતી. હું તમને એ દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે પથ્થરો છે જો આ રોડ પર જોઈ શકાય છે, આ લાલ પથ્થરો મારવામાં આવ્યા હતા અને આ ગલીમાંથી જ પથ્થર આવ્યા હતા. આ પથ્થરો જુઓ, તમે જોઈ શકો છો તેની સાઇઝ. આ પ્રકારના મોટા પથ્થરો મારવામાં આવતા હોય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ જગ્યા ખૂબ જ ગંભીર છે. હું કેમેરામેનને કહીશ કે જો પથ્થરો દેખાય છે, સોડાની બાટલીઓ દેખાય છે, આ કાચ દેખાય છે, તમામ વસ્તુ મારવામાં મારા પર આવી હતી. પણ અમે નસીબ સારું હતું, બચી ગયા હતા અને આ ગલીમાંથી યુવાનો આવ્યા હતા ત્યારે ચોક્કસ કહી શકાય પોલીસની એક ગાડી પર પણ પથ્થરમારો કર્યો હોય તેવું લાગે છે. પોલીસ અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો સુધી લોકો અહીંયા ના પહોંચે. અધિકારીઓને જાણ કરીશું કે યુવાનો પથ્થર મારીને આ ગલી તરફ દોડ્યા હતા. આ જોઈ શકાય છે કે જો પોલીસ અત્યારે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે, લોકોને પકડી રહી છે, કારણ કે આ લોકો એ છે કે જે પોલીસ ઉપર પથ્થરમારો કરતા હતા. પોલીસ સતત તે લોકોને પકડવા માટે દોડી રહી છે, કારણ કે જે બાજુ જાઓ તે બાજુ ગલી કૂચી છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડીઓને અંદર બોલાવવામાં આવી રહ્યું છે ત્યારે કહી શકીએ અમે બી પોલીસ સાથે અંદર જવાનો બિલકુલ પ્રયાસ કરીશું. દ્રશ્ય જ કહી જાય છે કે અંદર કેટલાક યુવાનોની ધરપકડ કરવામાં આવી છે અને હવે ગાડીઓ યુવાનોને લેવા પહોંચી રહી છે ત્યારે ચોક્કસપણે કેમેરામેનને હું કહીશ કે થોડાક દૂરથી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે અંદર કઈ જગ્યા પર પથ્થરમારો ચાલી રહ્યો છે તે ખબર નથી. દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની પરિસ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે સુરત પથ્થરમારા પ્રકરણમાં મોટા ખુલાસા પણ થયા છે. ગુનો આચરવા બાળકોના ઉપયોગ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવા બાળકોનો ઉપયોગ કરાયો હતો, જેને લઈ સુરત પોલીસ કમિશનરે નિવેદનમાં જણાવ્યું હતું કે બાળકોના ઉપયોગ પાછળ કોણ છે તેની તપાસ થશે. अभी ये सब इंट्रोगेशन में सब आएगा इन्वेस्टिगेशन में. अभी तो हमारा एक प्रायोरिटी है कायदा ने व्यवस्था का जो जानने की, और वो हम इंट्रोगेशन करके सही इसमें क्यों हुआ, कैसे हुआ, इसके पीछे कौन है, वो सब हम निकालेंगे. पिछले बार विसर्जन के दिन इस तरह के जो छोटे बच्चों ने किया तो बाद में कंप्रोमाइज हुआ, ऐसा जानकारी है. तो इसी हिसाब से इस बार जो यहाँ पे काफ़ी हम लोगों ने मेहनत किया था, शांति समिति की मीटिंग सब बढ़िया किया गया था, लेकिन फिर भी जो है अमुक जो बच्चों को यूज़ किया गया है तो उसके पीछे कौन कौन है मास्टरमाइंड, उसके ऊपर भी हम लोग સમગ્ર ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી પણ એક્શનમાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે સવાર પહેલા તમામ પથ્થરબાજોને દબોચી લેવામાં આવશે. સાથે જ હર્ષ સંઘવીએ નાગરિકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. ગૃહ રાજ્યમંત્રીની વાતને સાર્થક કરતા સુરત પોલીસે ગણતરીના જ કલાકોમાં રાત્રે જ આરોપીઓને દબોચી લીધા હતા. ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે. આ તાલા તો લોખંડના બનેલા છે, ખાલી ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડીને એક એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરવી. ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું.